ऋषि महात्माओने भगवाने दर्शन आप्या। सहोनीपुर प्रभु पधार्या। सवारनो समय हतो। गामनी बहार सुंदर मजानी वाव हती। ए वावना किनारे भगवान बैठा छे। ए वावना किनारे परमेश्वर बैठा छे। गामनी बहनों पाणी भरवा माटे आवेली। एवुं रूपकड़ुं भगवाननुं सुंदर स्वरूप छे। महाराज बहु सोहामणा हता। एमांय मस्तक उपर एणे जटा धारण करेली। कुंवारा होय एने परणवानुं मन थाय, परणेला होय एने जमाई बनाववानुं मन थाय। एवुं अद्भुत महाराजनुं रूप हतुं। बहनोने एम थाय कि आ नानकड़ो बावो क्यांथी आव्यो हशे। बेन जुओ तो खरा केवो कूणो छे, केवो कोमळ छे। हजू उमर अवस्था बहु लागती नथी। आ क्यांथी आव्यो हशे। एक के मैं हमणां ज जोयुं, बहु उतावळे चालतो चालतो अहींया आव्यो छे। गामनी बहनो नीलकंठ वर्णी पासे आवी। वर्णीने पूछे, महाराज ए महात्मा, तमे निसर्या उतावळायाम, तमे निसर्या उतावळायाम, एवुं शुं छे उतावळुं काम, एवुं शुं छे उतावळुं काम, एवुं शुं छे उतावळुं काम। आटला बधा दौड़ी दौड़ी अने क्यांथी चाल्या आवो छो? एक बेन केवा लागी, बेन लागे छे घर छोड़ी भागीने आव्यो लागे छे। माँ बाप थी रिसायो हशे, भाई भाभीए ठपको आप्यो हशे એટલે આવ્યો હશે। બીજી કે જે હોય તે છે બહુ રૂપાળો। बहनों ने बहु पंचात। तमे परण्या छो के कुंवारा, 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 दिसे दुधिया दांत तुम्हारा, दिसे दुधिया दांत तुम्हारा, दिसे दुधिया दांत तुम्हारा, दिसे दुधिया दांत तुम्हारा। लागे छे बटुकनी उमर बहु जाजी नहीं होय, हजू मोढामांथी माનું दूध गंधाय छे। बाबाजी परणेला छो के कुंवारा छो? नीलकंठ वर्णी जोया ज करे। वर्णीने एम थाय के आने हूँ ओळखतो नथी, आने मैं क्यारे जोई नथी, आ शा माटे पंचायत करती हशे? एक बेन ने बहु भाव उभराणो। महाराज चालो गाम मां बाळक बावा, 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 देशो माखण रोटलो खावा, देशो माखण रोटलो खावा, देशो माखण रोटलो खावा, देशो
મહારાજ, હે બટુક, ચાલો અમારા ઘરે, ચાલો ગામની અંદર સરસ મજાનો માખણ અને રોટલો તમને જમાડીશું. ભગવાનને થયું કે આ જગ્યાએ રહેવામાં જોખમ છે. જો રહીશ ને વાત કરીશ ને તો આ પરાણે પકડી અને પરણાવી દે એવી જબરી છે. ભગવાન બોલતા નથી. બહેનોને એમ થાય કે મીંઢો લાગે છે, એકને એમ લાગ્યું કે મૂંગો લાગે. અરે ભગવાને રૂપ કેવું સરસ આપ્યું, પણ બચારાને ભગવાને વાણી ના આપી. લાગે છે મૂંગો છે. ભગવાનની દયા ખાવા લાગી. ચાલો બટુક, ક્યાંય ન જશો, અમે તમને રાખીશું, બહુ સારી રીતે રાખીશું, સરસ મજાના પકવાન જમાડીશું. એવી અદ્ભુત રૂપ મોહિની હતી. બહેનોને એમ થાય કે મૂંગો તો મૂંગો, પણ છે જમાઈ કરવા જેવો. બહુ રૂપકડો છે. એને કેટલાય મળ્યા. આગળ મળશે બુટોલપુરની મયારાણી. બે દીકરી આપી દઉં ને રાજ આપી દઉં, રો મહારાજ, ક્યાંય ન બંધાણો. આજે કોઈને આવી ઓફર આવે તો મૂકે પડતું, પણ વર્ણિરા આજે ક્યાંય લોભાણા નથી. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે આ ટોળામાંથી ભાગવા દે. પ્રભુએ છલાંગ લગાવી. એ બહેનોએ જે કોરડન કરેલી ને એ ઠેકી, મુઠ્ઠીઓ વાળી અને ભગવાને દોટ મૂકી. બહેનો પાછળ દોડી, થોડેક સુધી દોડી છે, ભગવાન ન પકડાયા. એ દિવસથી પ્રભુએ સંકલ્પ કર્યો કે હવે પછી આ બાઈઓ પાણી ભરવા આવે ને ત્યાં ક્યારેય ન બેસવું. બહુ નકામી જગ્યા. ગામ આખાની વાતો ત્યાં થાય. વૈરાગ્યની પરીક્ષા ત્યાં છે, પાણીઘાટ ઉપર છે. જ્યાં ગામની બહેનો પાણી ભરવા આવે ત્યાં ભલભલા વૈરાગ્યોની પરીક્ષા થાય. કારણ ત્યાં જાત જાતની તરેહ તરેહની વાતો થતી હોય. કોણ પરણ્યું, કોણ રાંડ્યું ને કોનું શું થયું, આખા ગામની ચર્ચા. બહેનો પાણી ભરવા આવે ને એટલે ત્યાં થાય. ઘરે ઘરે નળ આવી ગયા એટલે બંધ થયું. હવે ઘંટીએ લોટ દળવા જાય ને એટલે ત્યાં ભેગી થઈ અને ત્યાં ચક 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 કરે. ઘર ઘંટી થઈ એ બંધ થયું એટલે મંદિરની અંદર જે ધ્યાન માટેના ઓટલા બનાવ્યા ને ત્યાં બેસીને વાતો કરે. પણ વાતો કરે ત્યારે જ એને શાંતિ થાય. મહારાજ કે હવે પછી ક્યારેય પનિયારીઓના પનારે ન પડું. એ પડ્યો એ લોજની અંદર ને એવો પડ્યો કે પછી એ ભાગી ન શક્યો. લોજમાં પનિયારીઓના પનારે પડ્યો, પછી નીલકંઠ લોજ છોડી અને ભાગી ન શક્યો. હૃદયમાં અતિ તીવ્ર વૈરાગ્ય છે. અનેક ઘનઘોર જંગલો પ્રભુ વટાવતા વટાવતા શ્રાવણ સુદ એકાદશીના દિવસે મહારાજ હરિદ્વાર પધારે. તપોવનમાં પ્રભુ 10 દિવસ વિતાવે. ત્યાંથી ભગવાન નીકળ્યા, શ્રીપુર પ્રભુ પધાર્યા. શ્રીપુરની અંદર મંદિર છે. મંદિરના મહંતે આવવા ન દીધા. રોજ સિંહ આવતા એ ગામમાં. સાંજના 7 વાગે એટલે ઘરોના દરવાજા બંધ થઈ જાય, લોકો બહાર ન નીકળે. સિંહનો આતંક હતો. મહંતે મંદિરમાં ન આવવા દીધા. ભગવાન કે વાંધો ને, ઓટા ઉપર તો બેહો ને. તો કે વાંધો નહીં. એના ઓટા ઉપર, ઓટલા ઉપર મહારાજે બેઠા છે. રાતના 12-1 વાગ્યાનો સુમાર.
ભયાનક સિંહની ત્રાડ સંભળાણી. અંદર રહેલો મહંત પૂજારી ધ્રુજી ગયો. દરવાજા બંધ હતા છતાંય પરસેવો વળી ગયો. સિંહ આવ્યો, તિરાડમાંથી જુએ છે, ખલાસ, હમણાં પેલા બટુકને ખાઈ જશે. સિંહ આવ્યો ભગવાન પાસે. ભગવાને એની સામે નજર કરી, ભગવાને ઈશારો કર્યો એટલે સિંહ ભગવાનને પ્રદક્ષિણા કરી અને તકિયાની જગ્યાએ સિંહ બેસી ગયો અને નીલકંઠ વર્ણિરાજ બહુ આરામથી એ સિંહને ટેકો દઈને બેઠા. થોડી વાર થઈ ત્યાં બીજો સિંહ આવે, એને ડાબા હાથે, ત્રીજો સિંહ આવ્યો એને જમણા હાથે, ચોથો સિંહ આવે એને પગની સામે બેસાડી એની ઉપર પગ મૂકી ને રાજાધિરાજ સિંહાસનની અંદર સૂતા હોય એ રીતે નીલકંઠ વર્ણિરાજ સૂતા. પેલો મહંત આ જોયા કરે, લાગે છે ચમત્કારી. બીજા દિવસે તો આખું એ શ્રીપુર ગામ ભગવાનની પૂજા કરવા દોડ્યું છે. ભગવાનને ન ગમ્યું. પરમેશ્વરે શ્રીપુરનો ત્યાગ કર્યો. ગુપ્ત કાશી, ગુપ્ત પ્રયાગ, ગૌરી કુંડ, કેદારનાથ, બદ્રીનાથ, જોશી મઠ, બદ્રિકાશ્રમ, વળી પાછા બદ્રીનાથ, ત્યાંથી હરદ્વાર, હરદ્વારથી પાછા અયોધ્યા, અને અયોધ્યા આવી અને વળી પરમેશ્વર હિમાલયની વાટ પકડે છે. શામ હિમગીરીના પ્રભુએ દર્શન કર્યા છે અને એક અજગર, મહાસર્પ વગેરેથી વીંટાયેલા એ ઘોર જંગલમાં એકાકી ચાલતા પ્રભુને હિંસક પ્રાણીઓથી કોઈ ભય નથી. પરમેશ્વર આત્મદર્શી છે, ધૈર્યવાન છે, દીર્ઘદર્શી અને કુશાગ્ર બુદ્ધિશાળી છે. ઘોર અરણ્યમાં પણ પ્રભુ સ્વધર્મનું પાલન કરી અને ભ્રમણ કરે છે. હવે રસ્તો લેવો છે પુલ્હાશ્રમનો. પુલ્હાશ્રમ જવું છે જ્યાં ભરતજીએ તપ કરેલું, જ્યાં જડ ભરતનો એક નવો ઇતિહાસ લખાયેલો. જડ ભરત, પુલ્હાશ્રમ એ સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમતી વસ્તુઓ હતી. મહારાજ વચનામૃતમાં પણ જડ ભરતના આખ્યાનનો ઉલ્લેખ કરે. બહુ સાધના હતી ભરતની, છતાંય બંધાણાને એની કેવી સ્થિતિ થઈ એ જડ ભરતના આખ્યાને કરીને આપણને સમજાય. ભરત એ ભગવાનના દીકરા છે. ભગવાનનો દીકરો અવળી જગ્યાએ જોડાયો તો એની એવી સ્થિતિ થઈ. આપણી શું સ્થિતિ થાય એ ખ્યાલ નહીં. જડ ભરતના આખ્યાનને ચિંતવતા પરમેશ્વર પુલ્હાશ્રમ તરફ ભગવાન રસ્તો ભૂલ્યા. એવા રસ્તે ભગવાન ચડ્યા છે જ્યાં ફળ ન મળે, જળ ન મળે. 3 દિવસ સુધી ન ફળ મળ્યા ન જળ મળ્યું. ચોથા દિવસે ચાલતા ચાલતા ભગવાન બેહોશ થઈ અને ઢળી પડ્યા છે. એક મુહૂર્ત સુધી પરમેશ્વર બેહોશ રહ્યા. થોડી વાર થઈ ભાનમાં આવ્યા, ઊભા થઈ ચારે તરફ નજર કરી. સામે જ ભગવાનને એક નદી દેખાણી. ભગવાન નદી તરફ ગયા. હિમાલયના પ્રાંત પ્રદેશમાંથી એ નદી નીકળતી. એ નદી કિનારે આવી એમાં સ્નાન કરી આપતકાળના ધર્મને અનુસાર સ્નાન વંદનાદી ક્રિયા પ્રભુએ કરી. જળપાન કર્યું. ભગવાનના શરીરમાં થોડીક રાહત થઈ. નદીના કિનારે જ ઘેઘૂર વડલો જોઈ અને વડલાની નીચે નીલકંઠ વર્ણીએ આસન જમાવ્યું. ભગવાન સૂર્યનારાયણ અસ્ત થયા.
સંધ્યા થઈ, પ્રભુએ સંધ્યા વંદના કરી. શ્રાવણ વદ અષ્ટમી જન્માષ્ટમીનો એ દિવસ હતો. ચારેય બાજુ વાદળાઓ છવાયેલા, હિંસક પશુઓનો અવાજ, ભૂતાવળનો અવાજ. ગમે એવો ધીર પુરુષ હોય એની ધીરજ તૂટી જાય, ધીરજ છૂટી જાય, પણ નીલકંઠ વર્ણીને કોઈ અસર નથી. નિર્ભીકપણે પરમેશ્વર શાંત સ્વરૂપે ત્યાં બેઠા છે. હનુમાનજી મહારાજને મનમાં થયું, લાવ ભગવાનના દર્શને જો. આંખ મીચી જાણ્યું ભગવાન ત્યાં છે. ભગવાનના દર્શને આવ્યા, જોયું તો ભગવાન આંખ મીચીને ધ્યાનસ્થ છે. હનુમાનજીને લાગ્યું આ સ્થાન બહુ ભયંકર લાગે છે, લાવ અહીંયા જ બેસું અને ભગવાનની રક્ષા કરું. ભગવાનની રક્ષા કરવા માટે હનુમાનજી મહારાજ ત્યાં જ દૂર બેઠા છે. મધ્યરાત્રિનો સમય. ભૂત પ્રેતનો અધિપતિ ભૈરવ, આ વડલો એ એનું નિવાસ સ્થાન છે. પિશાચ, ડાકીની, શાકીની, ભૈરવી, યોગીની હાથની અંદર ત્રિશૂળ છે, પગ સુધી લાંબી એની જટા છે, લાલ ચોળ એની આંખો છે. મોટા તાડના ઝાડ જેવો એ ઊંચો છે, મોટી મોટી તીક્ષ્ણ એની દાઢ છે. શરીરનો રંગ કાજળ જેવો કાળો છે. કાળા રંગના અનેક પ્રેતોથી વિટાયેલો ભૈરવ કોકને મારી કોકના લોહીને ચાટતો ચાટતો એ પોતાના વડલે જ્યારે આવે છે, આહાર વિહાર કરી પોતાના મુકામે જ્યારે આવે, એવી ભયાનક ચીચિયારીઓ કરી વનની અંદર રહેલ પશુ પક્ષીઓ ઉડી ઉડી દોડી દોડી અને ભાગવા લાગ્યા. થોડીક જ ક્ષણોમાં આખું એ વન ખાલી થયું. ભૂત પ્રેતોનો અવાજ સાંભળી અને હનુમાનજી મહારાજે પણ કિલકિલાટ કર્યો છે. હનુમાનજીના અવાજથી ભૈરવ અને ભૂતગણો ત્રાસ પામ્યા. હનુમાનજીનો શબ્દ સાંભળી અને ભગવાન શ્રીહરિ સમાધિમાંથી જાગ્રત થયા. ભગવાને સામે ભૈરવને જોયો. ભૈરવને જોવા છતાં પણ ભગવાનને કોઈ અસર ન થઈ. ભગવાન મંદ હાસ્ય વેરાવતા નિર્ભીકપણે પોતાના સ્થાને બેસી રહ્યા છે. જેને જોતા જ માણસનું મૃત્યુ થઈ જાય, જેને જોતા જ માણસનો જીવ નીકળી જાય, એવો ભૈરવ નીલકંઠ વર્ણીને જોઈ અને ક્રોધિત થયો. ભૈરવે આજ્ઞા આપી પોતાના ગણોને, પ્રેતમારય શૂલેન રક્ષ ખાદાસ્ત્ય ચામિષમ પીબડાકી નિશિગ્રત્વમ કવોષ્ણમ રક્તમસ્ય ચ. હે પ્રેતગણ, ત્રિશૂળથી આનો વધ કરો. હે રાક્ષસો, આના માંસને ખાઓ. હે ડાકીની, આના ગરમ ગરમ લોહીને તું પી જા. આ પ્રમાણે કઈ ભૈરવ અને ભૂતગણો ભગવાનને મારવા તૈયાર થયા. વારંવાર ભયાનક અવાજો કરવા લાગ્યા. હનુમાનજી મહારાજે વિકરાળ પર્વત જેવું સ્વરૂપ ધારણ કર્યું. એવી ભયાનક હનુમાનજી મહારાજે હાંક મારી. હનુમાનજીની હાંક માત્રથી જ ઘણી બધી રાક્ષસીઓ, પિશાચીણીઓ ત્યાંથી દોડી દોડીને ભાગી છે. ભૂત પ્રેતોને પોતાના પૂંછડા વડે બાંધી અને પગની લાતોથી હનુમાનજી મહારાજ પ્રહાર કરવા લાગ્યા. હનુમાનજી મહારાજે એક જ ઢીક મારીને ભૈરવને જમીનમાં ઘાલ્યો. ભૈરવના મોઢામાંથી લોહીની ઉલટીઓ થઈ. હજારો ભૂત પ્રેતનો કચ્ચર ઘાણ કરતો એ ભૈરવ પૃથ્વી ઉપર પડ્યો છે. હનુમાનજી મહારાજ બીજી વાર મારશે એવા ભયથી
ધીરે રહી ઉઠી અને ભૈરવ દૂર જતો રહ્યો. દૂર જઈ પોતાના ગણોને લઈને બેઠો. સંતાઈને જુએ કે હનુમાન જાય પછી આ બ્રહ્મચારીને મારીએ, હનુમાન જાય પછી બ્રહ્મચારીને મારીએ, પણ હનુમાનજી મહારાજ સામે જે બેઠા છે. સૂર્યોદય થયો છે, પરમેશ્વર સમાધિમાંથી જાગ્યા છે. સ્નાનાદિક ક્રિયા ભગવાને કરી. હનુમાનજી મહારાજ સ્વાદિષ્ટ ફળો લાવી અને ભગવાનને અર્પણ કરે છે. ભગવાન શ્રી હરિ હનુમાનજીને આલિંગન આપી અને ભેટી પડ્યા છે. હે હનુમાન, પ્રાહરક્ષા વયમ કાલે ત્વયાસી કુલદેવતા. હે કુળદેવ, આજે જો તમે ન હોત ને તો અમારો કાળ આવેલો જ હતો. આજે તમે અમારી રક્ષા કરી. હનુમાનજી મહારાજ કે પ્રભુ, શા માટે તમારી માયામાં મને મોહિત કરો છો? દાસોસ્મી તવ હે રામ ધર્મ નંદન મામ સ્મરે. હે પ્રભુ, તમે મારા ઈષ્ટદેવ રામ છો, હું તમારો દાસ છું. હનુમાનજી મહારાજે બહુ સરસ માગ્યું છે. દાસોસ્મી તવ હે રામ ધર્મ નંદન મામ સ્મરે. હે પ્રભુ, જ્યારે જ્યારે તમે સેવકની ગણતરી કરો ને ત્યારે આ નાનકડા દાસની ગણતરી ચોક્કસ કરજો. મને તમારા દાસની ગણતરીમાં લેજો, મને પણ તમારા દાસની યાદીમાં સંભાળજો. હનુમાનજી મહારાજ ભગવાનને વંદના કરી અને કે હું કોણ તમારી રક્ષા કરનાર? તમે સ્વયં કાળના પણ કાળ મહાકાળ છો. તમારા દર્શન માત્રથી જ જીવ પ્રાણી માત્રનું હિત થાય, શ્રેય થાય.